નમસ્કાર. આપણે બધા ક્યારેક ને ક્યારેક તો ગુજરાતની એસટી બસમાં બેઠા જ હોઈશું, બરાબર ને? રોજે રોજ હજારો લોકો પોતાની મંઝિલ સુધી પહોંચે છે. પણ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે જે લોકો આ સફરને શક્ય બનાવે છે એમની પોતાની જિંદગીની સફર કેવી હશે? ચાલો આજે વાત કરીએ એ જ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર વિશે, ગુજરાતના રસ્તાઓના એ મૌન એન્જિન વિશે. જ્યારે આપણે બસની સીટ પર ગોઠવાઈએ છીએ, કદાચ બારી બહાર જોતા હોઈએ, ત્યારે આપણું ધ્યાન તો બસ મંજિલ પર જ હોય છે. પણ એક ક્ષણ માટે વિચારીએ, આપણી આ આખી મુસાફરી પાછળ ખરેખર કોણ છે? એ કયા ચહેરાઓ છે જે આપણને સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે? હા, એ જ આપણા ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓ. જુઓ, એમની નોકરી જેટલી સીધી સાદી દેખાય છે એટલી છે નહીં. ચાલો જરા એમના રોજિંદા પડકારોને નજીકથી સમજીએ. અને સૌથી પહેલો પડકાર તો એમની ડ્યુટીની કઠોરતા જ છે. જરા કલ્પના તો કરો, દિવસના 12 કલાકથી પણ વધારે, એ પણ સ્ટિયરિંગ વ્હીલ પાછળ. અને આ કંઈ ખાલી સમય પસાર નથી કરવાનો, આ તો સતત સાવધાની, પૂરેપૂરું ધ્યાન અને સેંકડો લોકોની જવાબદારીના કલાકો છે જે તેઓ દરરોજ નિભાવે છે. અને આ ડ્યુટી કોઈ એર કન્ડિશન ઓફિસમાં નથી હોતી. પછી ભલેને રસ્તાઓ કાળઝાળ ગરમીમાં તપતા હોય, હાડ થીજવી દેતી ઠંડી હોય, કે પછી ધોધમાર વરસાદમાં આગળ કશું દેખાતું પણ ન હોય, એમની બસ ચાલતી જ રહે છે. ગિરનારના એ વાંકાચૂકા પહાડી રસ્તાઓ હોય કે પછી કચ્છના એ લાંબા સુમસામ રસ્તાઓ, તેઓ દરેક મોસમ અને દરેક રસ્તા પર અડીખમ ઊભા રહે છે. સાચી વાત છે ને? જ્યારે આપણે આપણી સીટ પર આરામથી બેઠા હોઈએ, કદાચ એકાદ ઝોકું પણ ખાઈ લઈએ, ત્યારે ડ્રાઈવર રસ્તા પર આખી બસની જવાબદારી લઈને બેઠા હોય છે. એમની એક સેકન્ડની ભૂલ પણ કેટલાય લોકો માટે ભારે પડી શકે છે. આ જવાબદારીનો ભાર ખરેખર ખૂબ જ મોટો છે. પણ એમના પડકારો અહીં રસ્તા પર જ પૂરા નથી થતા. ના, જ્યારે તેઓ બસનું સ્ટિયરિંગ છોડે છે ત્યારે જિંદગીનું સ્ટિયરિંગ બીજા સંઘર્ષો તરફ વળી જાય છે. ચાલો હવે વાત કરીએ એમના આર્થિક અને પારિવારિક જીવનની. તમે જુઓ, એક તરફ ફરજનું પૈડું છે તો બીજી તરફ પરિવારની ધરી, પગારની અનિયમિતતા જેવી આર્થિક ચિંતાઓ તો હોય જ. પણ સૌથી અઘરું તો તહેવારોના સમયે હોય છે. જ્યારે આપણે બધા દિવાળીના દીવાઓ પ્રગટાવતા હોઈએ છીએ, ત્યારે તેઓ આપણને આપણા ઘરે પહોંચાડવા માટે રસ્તાના અંધારામાં બસ ચલાવી રહ્યા હોય છે. આ સંતુલન જાળવવું એક બહુ મોટી કસોટી છે. અને પછી આવે છે એ પડકાર જે કદાચ સૌથી વધુ માનસિક રીતે થકવી દેતો હશે: મુસાફરો સાથેનો વ્યવહાર. જે લોકોની સેવા માટે તેઓ આટલી મહેનત કરે છે, ક્યારેક એમના તરફથી જ સૌથી વધુ દબાણનો સામનો કરવો પડે છે. આવું દ્રશ્ય તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક જોયું જ હશે. કોઈ કારણસર, જેમ કે ટ્રાફિક જામને લીધે બસ મોડી પડે છે. હવે આમાં ડ્રાઈવરનો કોઈ જ વાંક નથી, છતાં મુસાફરોનો બધો જ ગુસ્સો એમના પર ઉતરે છે. ટિકિટના છૂટા પૈસા હોય કે બસનું ટાઈમ ટેબલ, દરેક નાની મોટી વાત પર દલીલોનો સામનો કરવો પડે છે. આ બધા પડકારો વિશે સાંભળીને કદાચ થોડી લાચારી અનુભવાય, પણ શું આપણે એક મુસાફર તરીકે આ પરિસ્થિતિને થોડી સારી બનાવી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. અને એની શરૂઆત એક ખૂબ જ નાની પણ અસરકારક પહેલથી થઈ શકે છે. તો સવાલ એ જ છે કે આપણે શું કરી શકીએ? આપણો એવો કયો નાનકડો પ્રયાસ એમની આ અઘરી નોકરીમાં થોડી રાહત લાવી શકે છે? અને જવાબ ખબર છે, એકદમ સરળ છે. ફક્ત એક શબ્દ: આભાર. બસમાંથી ઉતરતી વખતે ડ્રાઈવર કે કંડક્ટરને જોઈને એક સ્મિત સાથે કહેલો આ નાનકડો શબ્દ, સાચું કહું તો એમના આખા દિવસનો થાક ઉતારી શકે છે. એની અસર આપણે કલ્પી પણ ન શકીએ એટલી મોટી હોય છે. શા માટે? કારણ કે આપણો આભાર એ એમની મહેનતની એક સ્વીકૃતિ છે. એ વાતની સાબિતી છે કે આપણે એમના કામને માન આપીએ છીએ. તે એમને યાદ અપાવે છે કે તેઓ ખાલી બસ નથી ચલાવી રહ્યા, પણ હજારો લોકોના જીવનને ગતિ આપી રહ્યા છે. અને એમની એ મહેનત કોઈકે જોઈ છે, કોઈકે નોંધી છે. તો ચાલો હવે પછીની મુસાફરીમાં આ મૌન એન્જિનનો આભાર માનવાનું ન ભૂલીએ. અને સાથે સાથે એ પણ વિચારીએ કે આપણા સમાજમાં આવા બીજા કેટલા અદૃશ્ય હીરો છે. સફાઈ કામદારો, ખેડૂતો, નાના દુકાનદારો, જેમના વગર આપણું જીવન ચાલી જ ન શકે. કદાચ એમને પણ આપણા એક આભારની જરૂર છે.